બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખસાથરતી જીનિંગમાં થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ महामंत्री भारतसिंह सुखदेवसिंह सोढा, बनासकांठा जिला ठाकुर सेना प्रमुख श्री डी झालेरा, पटेल नागजीभाई भेमाभाई भावनगर, धरती जिनिंगना मालिक और थरा मार्केट यार्डना चेरमेन पदना उम्मीदवार बाबूभाई चौधरी सहित मोटी संख्या में सहकारी मंडळीओना चेरमेन, मंत्रीओ, प्रतिनिधिओ साथे कांकरेज तालुका भारतीय जनता पार्टीना प्रमुख नटुभाई पटेल ने भाजपना पदाधिकारी और कार्यकर्ता खास करीने उपस्थित रह्या हता। भारतीय जनता पार्टीना मेन्डेट आपेल उम्मीदवारोने विजयी बनवा माटे तन मन धनथी मेहनत करवा अनुरोध करवामां आव्यो हतो। भारतीय जनता पार्टी विरुद्ध काम कर्યું હોય એવા લોકોને ઝાકારો આપી ખુલ્લા પાડવા માટે કલાભાઈ પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે જો કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ સિસ્ટમ બનાવી છે, જેને કારણે કાંકરેજ તાલુકામાં સહકારી માળખાને મોટો ફાયદો થયો છે, જેમાં સૌપ્રથમ બનાસ ડેરીના ચેરમેન અણદાભાઈ પટેલને મેન્ડેટ મળ્યો હતો, ત્યારબાદ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરને મળ્યો હતો, ત્યારબાદ હવે કાંકરેજ તાલુકા વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા 14 લોકોને મેન્ડેટ આપી ચેરમેન પદની ચૂંટણીમાં સ્પષ્ટ કરી દીધું છે। જો કે થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે બળવો કરી પોતાની પેનલ બનાવી ચૂંટણી લડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ત્યારે હવે કાંકરેજ તાલુકામાં ભારે રાજકીય ગરમાવા સાથે 30/6/2025 ના રોજ થરા માર્કેટ યાર્ડ ખાતે ચેરમેનની ચૂંટણી યોજાશે। કાંટાની ટક્કર જોવા મળશે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલ દ્વારા જોરદાર ટક્કર આપી પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલને ટક્કર આપશે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલનો વિજય ચોક્કસ કહી શકાય, કારણ કે 25 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી માળખામાં થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈને ભાજપે હોદ્દાઓ આપ્યા હતા, જેમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પ્રયાસો કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીએ નોંધ લીધી, જેમાં આજે પરિણામ વર્તમાન સમયમાં થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં જોવા મળી રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલનો વિજય ચોક્કસ કહી શકાય, એમાં કોઈ બે મત નથી તેવું લોકો કહી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટ। થરા એપીએમસીની સામાન્ય ચૂંટણીને આજની આ મિટિંગમાં આમ તો ભારતીય જનતા પાર્ટીએ દરેક કાર્યકરને જેની ઈચ્છા હોય સૌએ એપીએમસીમાં ફોર્મ ભર્યા હતા। તાલુકાનું સંકલન, જિલ્લાનું સંકલન અને અમારી પ્રદેશની નેતાગીરી જે 10 ખેડૂત વિભાગમાં અને 4 વેપારી વિભાગમાં જેમને ઉમેદવારી કરવાની તક આપી છે એ 14 મિત્રોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। હું ભારતીય જનતા પાર્ટીના આપણા સૌના સન્માનીય માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આ તબક્કે આભાર માનું છું કે જેમની સહકારથી સમૃદ્ધિ એ આખા દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવવાનો જે કલ્પના લઈને નીકળ્યા છે, એમાં આપણા જે ગુજરાતના 2 જિલ્લા પસંદ કર્યા, એમાં આપણા બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક એટલે આપણા બનાસકાંઠાને અને સાબરકાંઠાને પસંદ કર્યો છે। તો આપ સૌના માધ્યમથી એમને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને જે મોદી સાહેબનું જે સપનું છે કે સહકારથી સમૃદ્ધિ, આ એપીએમસીની ચૂંટણીમાં પરિવર્તન આવે, નવા લોકોને તક મળે અને આપણી જે એપીએમસી છે એ સાચા અર્થમાં ખેડૂતો માટે આને એક ઉપયોગી થાય અને ખેડૂતોને ત્યાંથી તમામ પ્રકારની સુવિધાઓ મળે, ખેડૂતોને પૂરતા ભાવ મળે, સ્વચ્છ અને સુંદર વહીવટ થાય, એ માટે ભારતીય જનતા પાર્ટીએ જે 10 ખેડૂત અને 4 વેપારીને મેન્ડેટ આપ્યા છે, એમને સૌ મતદારોને અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સહકારી આગેવાનો, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હોય કે સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, તમામને વિનંતી કરું છું કે તમામને ખૂબ મહેનત કરી અને જંગી બહુમતીથી જીતાડો એવી આ તબક્કે હું એમને વિનંતી કરું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। સાહેબ 25 વર્ષ સુધી અણદાભાઈ પટેલ ચેરમેનમાં રહ્યા, એમને ભારતીય જનતા પાર્ટી સામે એમનો વિરોધ પેનલ કરવાનું કારણ શું? વિરોધ કરવો એ એમનો વિષય છે। ભારતીય જનતા પાર્ટીએ સહકારમાં માનનીય અણદાભાઈને જિલ્લા સહકારી સંઘના જિલ્લાના સહકારી કન્વીનરથી મોડી જિલ્લા પંચાયત હોય, એપીએમસી ઠરાવ હોય, જિલ્લા સહકારી સંઘ હોય, બનાસ ડેરી હોય કે બનાસ બેંક, વર્ષો સુધી પાર્ટીએ એમને એક ધાર્યા સતત એમનું માન સન્માન, એમની ગરિમા જળાય
જળવાય એવા તમામ મુદ્દાઓ એમને આપ્યા છે. પાર્ટીમાં પણ કાયમી બનાસકાંઠા હોય કે કોકરેજ હોય એક સિનિયર આગેવાન તરીકે એમનું માન સન્માન જળવાય એવા તમામ પ્રયત્નો કર્યા છે. હું એમને વિનંતી કરું કે એ પણ આ તબક્કે એ આ ભારતીય જનતા પાર્ટીને જે પ્રેરિત છે આપણી જે ઉમેદવારો એમને સમર્થન જાહેર કરે એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરું. છેલ્લા એકાદ વર્ષથી બજાર સમિતિના ચૂંટણીની અટકળો ચાલતી હતી, તેનો થોડા સમય પહેલાં અંત આવતા તેનું જાહેરનામું બહાર પડતા છેલ્લે એમના ફોર્મ ભર્યા પછી ભારતીય જનતા પાર્ટીએ જેની પ્રોસેસ કરવાની થાય એ પ્રોસેસમાંથી પસાર થયા પછી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ અમારા 14 લોકો ઉપર વિશ્વાસ મૂકીને અમને 14 લોકોને મેન્ડેટ આપીને ભારતીય જનતા પાર્ટીના બજાર સમિતિના 10 ખેડૂતમાં અને 4 વેપારીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મિત્રો, આ તાલુકાની પ્રજાએ આપણા સૌના સન્માનીય આગેવાન માનનીય અણદાભાઈ પટેલ સાહેબને છેલ્લા 25 વર્ષથી બનાસ ડેરી હોય, બનાસ બેંક હોય, જિલ્લા સહકારી સંઘ હોય, ગુજરાત રાજ્ય સહકારી સંઘ હોય કે અન્ય કોઈ પણ સંસ્થાઓ હોય, અમારા ચૌધરી સમાજની તમામે સંસ્થાઓ હોય, આ સંસ્થાઓનું સુકાન છેલ્લા 25-30 વર્ષથી અણદાભાઈ સાહેબને આપેલું હતું અને એ પણ બિનહરીફ આપતા હતા. અમે પણ એમના હણમંત તરીકે કામ કરતા હતા. તો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પરિવર્તન કરવાનો કોઈ વિચાર કર્યો હોય અને એમાં પણ એવું નહોતું. હમણાં જે સેન્સ પ્રક્રિયા થઈ, સેન્સ પ્રક્રિયામાં પાર્ટીનો અમુક રૂલ્સ હોય, પાર્ટીના નિયમોને ફોલો કરવા પડે. જ્યારે તાલુકા ભાજપે એનો જે સેન્સ પ્રક્રિયાની અંદર એમને જે હાજરી પત્રક નિભાવ્યું હતું, એમનું જે પાર્ટીએ કીધું પ્રમાણે સંમતિ પત્રક બનાવ્યું હતું, એ સંમતિ પત્રકમાં અણદાભાઈ પટેલે સહી ના કરી, હાજરી પત્રકમાં પણ સહી ના કરી. ઉપરથી પાર્ટીના લોકોને ધમકાઈને એવું કીધું કે હું જે પણ નામ આપું એ 14 નામ તમારે આપી દેવા પડે. કોકરેજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી એટલે અણદાભાઈ પટેલ અને અણદાભાઈ પટેલ એટલે હું એટલે ભાજપ અને ભાજપ એટલે અણદાભાઈ, એમને એવું જિલ્લાના નિરીક્ષકો તરીકે વર્તન કર્યું. કદાચ જો આવું વર્તન ના કર્યું હોત તો મને એવું હતું કે બંને બાજુ કદાચ અડધા મેન્ડેટ આવ્યા હોત, પરંતુ તેમના વર્તનના કારણે તેમને મેન્ડેટ ન મળ્યા અને આ બાજુ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ જે નાના કાર્યકર્તાઓ છે એવા 14 લોકોને મેન્ડેટ આપીને ભારતીય જનતા પાર્ટીએ અમને ઉમેદવાર બનાવ્યા છે. એના અનુસંધાને અમે કાલે સોજે આ ચિત્ર સ્પષ્ટ થયા પછી એક ટૂંકી નોટિસ આપીને સમગ્ર તાલુકાના તમામ જે આગેવાનો છે, મંડળીના મંત્રી ચેરમેનો છે, એમને ટૂંકી નોટિસ આપીને બધાને બોલાવ્યા હતા. આજે હજારોની સંખ્યામાં તમામે મંડળના મંત્રી ચેરમેનો અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એક અવાજે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આહવાન કર્યું છે. તે બદલ આજે આ કોકરેજ તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અણદાભાઈ સાહેબને હજી પણ ભગવાન સદબુદ્ધિ આપે કે તેઓ ભાજપની સામે ના લડે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી દે એવી આ તબક્કે મીડિયાના માધ્યમથી વિનંતી પણ કરું છું. એપીએમસી ચૂંટણી અનુસંધાને ખસા ધરતીજની અંદર ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કાંકરેજ તાલુકાના ખેડૂત આગેવાનશ્રીઓ, ખેડૂત મિત્રો અને પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલને વિજય બનાવી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્યથી ભવ્ય વિજય થાય એ માટે સૌ સમાજ ક્ષેત્રના લોકોએ સાથે મળીને નિર્ણય કર્યો. તાલુકાની પ્રજાનો વીમો જો તો કે આપણે તો માર્કેટ બહુ નાની છે, માર્કેટમાં કંઈ છે નહીં, આવી વાતો કરીને અમને ભરમાવતા હતા. કોઈ એવા હિસાબને અમે વાત કરો તો એમાંથી એમને 2-4 માણસો એવું કે એટલે આ મેલોનમાં થાય બોલે આપણે વાત સાહેબ ઘી બરાબર છે. બરાબર, અમે ખૂબ વિશ્વાસ છે, એમના પાપના ભાગીદાર અમે છીએ. આજે ભારતીય જનતા પાર્ટીએ અમને ફરી મેન્ડેટ આપી અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ અમે અમારો વિશ્વાસ સાર્થક કરીશું અને હું તમને ખાતરી આપું છું કે હવેથી આવું નહીં થાય. અમારી અગાઉની ભૂલો છો તમે સૌ ક્ષમા કરજો, આપ સૌની માફી માગું છું અને હવે નવેસરથી નવા રાજા નવા પ્રજા અમારા 14
ઉમેદવારોને આ પેનલ ટુ પેનલ મત આપી જીતાડજો એવી આપ સૌને બે હાથ જોડી વિનંતી કરું છું. અસ્તુ ભારત માતા.